સુરતની લાજપોર જેલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે। લાજપોર જેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જેલના પ્રતિબંધિત વિસ્તારમાં વ્યક્તિએ રીલ બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જેલમાંથી હત્યાના કાવતરા રચાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ તમામ આક્ષેપોની વચ્ચે આ બેદરકારી સામે આવતા પ્રતિબંધિત વિસ્તારમાં રીલ કેવી રીતે બની તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। લાજપોર જેલ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતની જેલની આજે દ્રશ્યો સામે આવે છે તેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આજ મામલે આપણી સાથે સંવાદદાતા અમિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। અમિત, સુરતનો જે એક વિડીયો સામે આવ્યો છે લાજપોર જેલમાં સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો લાજપોર જેલ છે સૌથી હાઈટેક ગણાતી આ જે જેલ છે અને આ હાઈટેક જેલમાં જ સુરક્ષાને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે, કારણ કે જેલની અંદરનો એક વિડીયો છે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। જો કે લાજપોર જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં એક વ્યક્તિએ રીલ્સ બનાવી હોવાની આ જે ઘટના સામે આવી છે તેને અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે। મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા જ સતીશ મરાઠે નામના એક યુવકની હત્યા થઈ હતી અને આ યુવકનું હત્યાનું ષડયંત્ર પણ લાજપોર જેલમાં બંધ કે કેદી દ્વારા રચવામાં આવ્યું હતું, એટલે કે જેલમાંથી જ આખું હત્યાનું ષડયંત્ર રચાયું હતું। ત્યારે પણ લાજપોર જેલ વિવાદમાં આવી હતી અને હવે ફરી એક વખત જે કહી શકાય કે જ્યાં મોબાઈલ પર પ્રતિબંધ છે એવા વિસ્તારમાં રીલ્સનો એક જે ભાગ સામે આવ્યો છે તેને લઈને પણ જેલ પ્રશાસન પર સવાલો છે ઊભા થઈ રહ્યા છે। જી અમિત, જેલમાંથી આ પ્રકારનો જ્યારે વિડીયો સામે આવતો હોય ત્યારે સવાલો અનેક થાય, કારણ કે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સૌથી પહેલા તો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલમાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। જે ચોક્કસથી આ જે ઘટના છે તેમાં લાજપોર જેલની સૌથી મોટી બેદરકારી સામે આવી છે, કારણ કે અગાઉ પણ લાજપોર જેલની અંદરથી અલગ અલગ કેદીઓની બરેકમાંથી મોબાઈલ મળવાના કિસ્સાઓ સામે આવે છે, સિમ કાર્ડો મળવાની ઘટનાઓ જે સામે આવી છે। આ ઉપરાંત જેલની અંદર કેટલીક વખત પાન મસાલા ગુટખા સહિતની વસ્તુનો વેપાર થતો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે। એટલે કે એક તરફ પોલીસ પ્રશાસન લાજપોરની જેલ હાઈટેક હોવાનો દાવો કરે છે, સુરક્ષિત હોવાનો દાવો કરે છે અને તેમાં જ આ પ્રકારના જયારે વિડીયો સામે આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની કામગીરી પર પણ જે સવાલો છે તે ઉભા થતા હોય છે। જી અમિત, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।